દીકરી કોઈના માટે ઘરનો ખીલેલો બગીચો તો કોઈના માટે પારકું ધન. એઝ એન ઓબ્સ્ટેટિશિયન મેં આજ દિવસ સુધી ઘણી ડિલિવરી કરાવી છે. જ્યારે દીકરીનો જન્મ થાય ત્યારે મેં અમુકને ખૂબ જ ખુશ થતા જોયા છે તો અમુકને ખૂબ જ દુઃખી થતા પણ જોયા છે. આમ જોવા જઈએ તો દીકરી તમારા જીવનનું એક અંગ જ છે ને. જે ઘરમાં પણ દીકરી હોય એ ઘરમાં તહેવારોનો એક અલગ જ અહેસાસ થાય છે. જેમ કે પપ્પા મેં ગોળ્યો કરી છે, મારા માટે ખાવું લાવવાનું છે. એ મમ્મી જોને મેં ભૈલા માટે રાખડી લીધી છે, કેવી લાગે છે. એ કંજૂસ ભાઈ, તું મને આ વખત રક્ષાબંધને શું આપવાનો છે? મમ્મી આ વખતે તો નવરાત્રીએ છે ને હું 1, 2 ને 3 નવી ચણિયા ચોળી લઈશ. અને દિવાળી વખતે પપ્પા મારા માટે તારામંડળ લાવ્યા. આમ નાની ડિમાન્ડથી તહેવારોમાં એક રંગ પૂરાઈ જાય છે. એક પતિ તરીકે પત્નીની પાયલ ક્યારે નોટિસ થઈ હોય કે ના હોય, પણ જ્યારે દીકરી ઘરમાં પહેલીવાર ઝાંઝર પહેરીને છમછમ કરીને આમ તેમ દોડે ને ત્યારે એક પિતા જરૂરથી ખુશ થાય છે. મમ્મીની બેનપણી બનીને એના ઘરના કામોથી લઈને લોકોની પંચાયત સુધી હરેક સુખ દુઃખમાં સાથ આપે છે. જો દીકરીને તેના હકનો પ્રેમ, સંભાવ, સારું ભણતર અને સારા સંસ્કાર મળે ને તો સાહેબ આજે પારકું ધન છે ને એ લગ્ન પછી પણ તમારા હરેક સુખ દુઃખનો હમસફર બનીને કોહિનૂર બની બતાવે એમ છે. દીકરી લક્ષ્મીનો અવતાર ગણાય કે નહીં એ મને ખબર નથી, પણ એના આગમનથી ઘરમાં ખુશીઓ જરૂરથી આવે છે. જય શ્રી કૃષ્ણ.